હાલો બેન. અમે વોર્ડ નંબર 4 ના ઇન્દિરા સોસાયટી અને સિદ્ધેશ્વર સોસાયટી અને એક અમારો પરવાર ફળી કહેવાય, રાઠોડ ફળી કહેવાય, માડમ ચોક કહેવાય, ત્યાંના લેડીઝ છે. આ સિદ્ધેશ્વરના છે, કિરણબેન કેમ ગયા, આ ઇન્દિરાના છે અને આ લોકો સિદ્ધેશ્વર રજૂઆત કરવા આવ્યા. અને અમે પહેલાં એમ વિચાર્યું કે અમે લગત એન્જિનિયર જે છે એને ફોન કરીને કહી દઈએ કે અમે તમને રજૂઆત કરવા આવીએ છીએ, અમને તમે મળજો, આવેદન દેવું છે. અમે એને 2 ફોન સવારે 10:30 આસપાસ 2 ફોન કર્યા, એને ફોન ઉપાડ્યા નહીં. થોડાકથી પહેલાં કર્યા હતા ત્યારે ન ઉપાડ્યા. ત્યારે મેં ડીએમસી સાહેબને ફોન કર્યો તો મેં દોડીને આવીને અને તમે સીસી ફૂટેજ કાઢવાની છૂટ છે એમને હા બદલી આજે દાદાગીરી હલાવવાની. પછી નાની પરીક્ષણ લ્યો એને કહી દીધું કે હું નથી મીટિંગમાં છું, આવી ગયો. મેં મારું ફૂટેજ કઢાવો, મેં દોડી એની પાછળ દોડીને ફોટો પાડી લીધો. એમ કહી દીધું મીટિંગમાં છે, આવી ગયા. અહીંથી જઈને પાછળ અધિકારીનું આપણે હોટલ રોડ શાખાના નરેશભાઈ એનો જુનિયરનો મને ફોન આવ્યો કે રચનાબેન તમને ફોન નહીં કરી શકે, એ કે મને ફોન કરવાનું કીધું, શું પ્રશ્ન છે? મેં તો એવાય શું બિઝી છે કે મને ફોન ન કરે? મેં 2-3 ફોન એ કોર્પોરેટર કરે અને એમ કે તમને તમારી પાસે ઘણા બધા કામને આનથી હોય, નાની રજૂઆત હતી. અમે લગત અધિકારીને અમે ફોન કર્યો. મેં સવારે 2 ફોન કર્યા સાહેબને, સાહેબે કોઈ રિસીવ ન કર્યા, નરેશ સાહેબને લગત અધિકારી વોટર શાખાને. અને પછી અમે કીધું કે અમે એને ફોન કરી અને અમે કહી દઈએ કે અમે બહુ ઝાઝા લેડીઝ નથી. વોર્ડ નંબર 4 પીવાના પાણી. હા ડન ડન ડન. હું વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા. અમારા વિસ્તારના અલગ અલગ સોસાયટીના બધા 2-3 બહેનોને લઈને આવ્યા છીએ, વધારે બહેનોને લઈને નથી આવ્યા. અમારે ખાલી રજૂઆત કરવી હતી. અમારે લગત અધિકારી વોટર વર્ક્સના શાખાના જે નરેશભાઈ છે એમને રજૂઆત કરવી હતી, પણ એમને એમ કહી દીધું કે હું મિટિંગમાં છું, પણ મિટિંગમાં નથી. ફોટો દેખાડો, એ મિટિંગમાં નહોતા. એટલે અમારે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા જાવી પડી. એટલે કમિશનર સાહેબને કીધું કે ભાઈ આવી રીતે વોટર વર્ક શાખાના સાહેબે એમ કહી દીધું મિટિંગમાં છું, પણ એ મિટિંગમાં નહોતા, મારી હારે જ હતા. પાછળથી સીડીમાં મેં એનો ફોટો પાડી લીધો. કમિશનર સાહેબ કે સારું નહીં, કે હું તમે નસીબદાર છો, મને રજૂઆત કરો. પછી અમે એને રજૂઆત કરવા બેઠા ને એટલે એને બધા મીડિયાવાળા ભાઈઓને બહાર કાઢ્યા. જો મીડિયાવાળા ભાઈઓ અંદર હોત ને તો ખબર પડે કે કમિશનર સાહેબે જોઈએ ખાલી એમ કીધું કે જોવડાવી લઉં છું, બીજું કાંઈ અમને સંતોષકારક જવાબ નથી દીધો. અમારી રજૂઆત લેડીઝે એક વારાફરતી વારા કરી કે ભાઈ અમને 6 વાગ્યાનો ટાઈમ છે તો 5:45 પાણી આવે છે, ક્યારેક 5:30 પાણી આવે છે, તો અમને કેટલા વાગ્યાનું અલાર્મ રાખવું એ ખબર નથી પડતી. એક લેડીઝ એવો પ્રશ્ન કર્યો કે અમારે છોકરાઓને તૈયાર કરવાના હોય છે અને સાથે અમારા હસબન્ડ બધે મજૂરીએ જાય છે તો અમારે ટિફિન બનાવવાનું હોય છે, તો અમારો જે જૂનો ટાઈમ હતો ને 8-8:30નો એ અમને સિદ્ધેશ્વર સોસાયટીવાળા એમ કહે છે કે અમારો જૂનો ટાઈમ 8-8:30નો કરી દો. એટલે એક એ પ્રશ્ન હતો. એક બેને એમ કીધું કે અમને 15 મિનિટ 10 મિનિટ ગટરનું પાણી આવે છે, તો તમે થોડું પાણી વધારે આપો, ભલે રોજ આપો પણ થોડું પાણી વધારે આપો. 25 મિનિટ પાણી આપે છે ને એમાં 10 મિનિટ પાણી આ લોકોને ગટરનું જવા દેવું પડે છે. એટલે 15 મિનિટમાં પીવાનું પાણી માંડ ભરાય છે, વાપરવાનું પાણી ભરાતું નથી. એક બેને એવી રજૂઆત કરી કે ફોર્સફુલી પાણી નથી આવતું, અમારે મોટર મૂકવી પડે છે. હવે અમે બહેનો બાંધડા બાંધી છીએ, ટિફિન બનાવી છીએ, બ્રાસપાટના કામ કરી છીએ ને અમારા હસબન્ડ મજૂરીએ જાય છે, તો મોટરનું અમારે લાઇટ બિલ બહુ આવે છે, તો અમને ફોર્સફુલી પાણી આવે એવું કરી દો અને સમય થોડોક વધારી દો 1 કલાકનો. એટલે અમે સાહેબને એમ કીધું કે સાહેબ આ સાહેબનો વાક છે, એના ઉપર કાર્યવાહી કરો. બીજું કે જે તે વાલમેન છે એની ભૂલો છે, તો સાહેબ અમે વાલમેનનો ફરિયાદ કરીને તમને વિડીયો ઉતારીને દેખાડી, તો સાહેબે એમ કીધું કે તમને કીધું ને કે અમે જોઈ લેશી, તમે તમારી રજૂઆત કરી દીધી ને. મેં કીધું સાહેબ અમે 5 પેઢીથી અહીંયા રહી છે, અમને ખબર છે કે જામનગરમાં શું શું હાલે છે. તો કે તમે 5 પેઢીથી લ્યો છો, તમે કંટાળી ગયા છો, તો હું તો 2.5 વર્ષમાં અહીંથી ફૂલ કંટાળ્યું છે, હવે હું અહીંથી જાઉં તો સારું. તમને મીડિયાવાળા ભાઈઓ હોત તો તમને ખબર પડત. તમે સાહેબનું ફૂટેજ કઢાવો, એ કે હું 2.5 વર્ષમાં અહીંયા કંટાળી ગયો જામનગરથી. તો ભાઈ તમે કંટાળી ગયા હતા તો તમને ગામડામાંય મૂકે, તો તમે ભણ્યા શું કામ? તમે આ દરજાનું ભણ્યા છો તો તમારે ગામડાના કામ એ કરવા પડે, ગમે એ કામ કરવા પડે. તમે જામનગર સિટીથી કંટાળી ગયા છો, આ કઈ તમારી વ્યાજબી વાત છે? અમે કોર્પોરેટર છીએ, અમે રજૂઆત ન કરી શકી અને સીધા સિક્યુરિટીને કહી દીધું કે બહેનોને લઈ જાઓ. એટલે આ શું બહેનો કોઈ સારા ઘરની બહેનો નથી? હમણાં વાલકેશ્વરી વોર્ડ નંબર 5 ની બહેનો આવે રજૂઆત કરવા આવી હતી, અહીંયા કેમ ટાઈમ પાણીનો ટાઈમ કરી નાખ્યો? એટલે કે અહીંયાના કોર્પોરેટર ભાજપના અધ્યક્ષ છે, એટલે
એટલે વાલા દવડાની નીતિ રાખે છે અને બહેનોને સીધો ઈશારો કર્યો કે આ બહેનોને લઈ જાઓ. એટલે કમિશનર સાહેબને આ સૂટ નથી કરતું. અમારા પ્રશ્ન સોલ્વ નહીં થાય ને તો અમારે જે કરવાનું જ નહીં આવનારા દિવસોમાં અમે કરશી અને અમે બધા વિડીયો ઉતારીને મોકલશી.